वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम यवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 69। गई काले सुंदर मजानी संतोनी कथा, संतो ज्यारे भगवानना दर्शन करी, भगवाननी लीलाનું પાન કરી અને જ્યાં જ્યાં ગામડાઓમાં વિચરણ કરતા હોય અને ત્યાં મહારાજને જોતા હતા. એમને જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં ત્રણેય અવસ્થામાં મહારાજના દર્શન થતા હતા. અલગ અલગ મૂર્તિના મહારાજના એ લીલાના, મહારાજ જમતા હોય, મહારાજ રમતા હોય, સૂતા હોય, વાતો કરતા હોય, સરસ વસ્ત્રો ધારણ કર્યા હોય, ફૂલના હોય, સોનાના દાગીના હોય, હસતા રમતા જમતા ભમતા એવા મહારાજના અખંડ દર્શન થાય. કદીક અશ્વને ખેલવતા હોય એવા શ્રીહરિની મૂર્તિને સંતો ભક્તોના હૃદયમાં સ્ફુરણાયમાન આવી જે મૂર્તિ એને અંદર સ્ફુરી જતી હો. યાદ કરવી નહોતી પડતી પણ યાદ આવી જતી હતી, યાદ રહી જતી હતી અને એને દર્શન થતા હતા. પછી પ્રગટ પ્રભુના પ્રેમી સંતો ભક્તો શ્રીહરિની આવી દિવ્ય અનુભૂતિઓની વાતો એકબીજાને કહેતા કે મને તો આજ મહારાજે જો આવી રીતના દર્શન દીધા. આજ તો મહારાજ છે ને એ સરસ આમ જો હાથમાં ગુલાબનો ફૂલનો દડો આમ ઉછાળતા હતા. સખી આજ શેરીએ આવતા રે, સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા, મોરલીમાં ગીત મધુરા રે ચાલ્યા આવે ગાવતા, હે આવે વાલો હસતા ને રમતા રે ગોવાળોના સાથમાં, હે ઉછાળતા આવે રે ફૂલદડો હાથમાં. લ્યો શું કરતા આવે? આમાં ફૂલનો દડો ઉછાળતા હોય, હૈયામાં હાર પહેર્યા હોય. આવી અનુભૂતિ સંતોને એકબીજાને વાતો કરતા. ગયે માસ કિતને કપુની વિત્યો વર્ષા કાલ, દીપોત્સવી ઉત્સવ કરન વિચરે હરિવરતાલ, વિચરે હરિવરતાલ. तित टेरे सब संत देश देश के हरिजन ही
આય સંઘ અનંત દયા સિંધુ દર્શન કરન, દયા સિંધુ દર્શન કરન. આમ કેટલાક મહિના પસાર થયા અને વર્ષા ઋતુની સમાપ્તિ થઈ. પછી શ્રીહરિ દીપાવલીનો ઉત્સવ કરવા માટે વડતાલ જવા નીકળ્યા. શ્રીહરિએ વડતાલ પધારી સર્વે સંતોને એમ જ દેશ દેશના હરિભક્તોને ત્યાં તેડાવ્યા. સંતો હરિભક્તોના અપાર સંઘો દયાના સાગર એવા શ્રીહરિના દર્શન કરવા વડતાલ આવ્યા. વડતાલ પધારેલા સંતોને જ્યારે શ્રીહરિના દર્શન થયા ને ત્યારે એમના અંગમાં ઉમંગ સમાયો નહીં. એથી કેટલાક સંતો શ્રીહરિના હાથને ચાંપવા લાગ્યા, તો કેટલાક સંતો શ્રીહરિના ચરણની ચંપી કરવા લાગ્યા, તેમજ કેટલાક શ્રીહરિના પાવનકારી ચરણોને પોતાની છાતીમાં છાપવા લાગ્યા. મહારાજે સંતોને યાદ કર્યા. વડતાલ આવ્યા દિવાળીનો ઉત્સવ કરવા માટે, અને પછી મહારાજને પોતાના વાલા પ્યારા સંતો યાદ આવ્યા. આગળ લખ્યા, સમાચાર મોકલ્યા, આવો દીપોત્સવ કરવા વડતાલ આવો. હવે આટલા સમાચાર મળે પછી રહેતા છે બાકી? એ તો રાહ જ જોતા હતા, ક્યારે સ્વામી બોલાવે, ક્યારે મહારાજ બોલાવે. હા, પ્રેમ કેવો છે જો તો ખરા. હે, ગાય ને વાછડા જેવો. વાછડાને ગાય જો કે તમે જો ગાય આવતી હોય આમ ધણમાંથી, તે વાછડો આમ જો ખીલો તોડાવીને ભાગે હો, હામો જાય. અને ગાય પણ હિંહોરા નાખતી સીધી હે ને વાછડા પાસે આવે. જાણે કે એવો પ્રેમ આજ સંતોને મહારાજ પ્રત્યે થયો. મહારાજના દર્શન કર્યા, આવી વડતાલમાં દંડવટ કર્યા, અને દોડીને મહારાજના કોઈ હાથ પકડી લીધા હો, મીંડા દબાવવા. મહારાજ મહારાજ ગરડામાં આવો લાભ દીધો, કેટલા દિવસ થયા, એ રોજ તમને યાદ કરતા હતા હો મહારાજ, તમને અમને તમે દેખાતા હતા રોજ હો આમ, પણ આ તમારો હાથ આવી રીતનો બાવડું પકડવા ક્યારે મળે, એમ કરીને હાથ દબાવવા માંડ્યા. બોલો, ઘણા નથી હરિભક્તો બહુ પ્રેમી હોય ને, તરત જ સંતો પાસે આવી અને સંતોનો પગ પકડી લે મને દબાવવા. આપણે કે ભગત રાખો રાખો, ના ના થોડી વાર બેહવા દો. એને આનંદ આવતો હોય બહુ. આ ભક્તિ ભાવના છે, આ પ્રેમ છે, આ લાગણી છે, એમાં દિવ્ય ભાવ છે, આ મહિમા છે. વેવલાપણું નથી એ, હા, પણ એ છે ભાવ પ્રેમ છે. હા, ઘણા નાના નાના બાળકો તમે જો ગુરુજી બેઠા હોય ને, હિંડોળે બેઠા હોય, સોફે બેઠા હોય, તો નાના બાળકો નિર્દોષ હોય બહુ. અને એમાંય ગુરુજીનું સ્વરૂપ જોવે અને ગુરુજીનું વાત્સલ્ય, મમતા, પ્રેમાળ હૃદય, નિખાલસતા, નિર્દોષતા જોવે ને એટલે બાળક સીધું દોડે, ગુરુજીના પગ પકડી લઈને મંડે, બેહીને દબાવવા માંડે. એને હજારો માણસો જોતા હોય, રમતા હોય, રાસ કરતા હોય, કે કથા સાંભળતા હોય, કે ઊભા હોય, એને કાંઈ પડી ન હોય, એ તો સીધા ગુરુજી એમાં ડૂબી જાય કે વાહ, દીકરાઓ જો તો ખરા, નાના નાના મુક્તો છે બધા, એને મુક્તો દેખાતા હોય, એમાં એને ભગવાન દેખાતા હોય, અને આને પણ ગુરુમાં ભગવાન દેખાતા હોય. અમારા અહો ભાગ્ય છે, અમને મહારાજની કે મહારાજના સંતોની ચરણ ચંપી મળી, બહુ મહિમા. અને ત્યારે એનાથી આખું હૃદય ભીંજાઈ જાય, ભાવ વિભોર થઈ જાય. હો, આ સુખ છે એક પ્રકારનું. બળતો જડતો આત્મા સંત સરોવર જાય અને સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો ટાઢો થઈ જાય. હો, આ બહુ અહોભાગ્યની વાત છે. આવી સેવા મળે ને ભવેશભાઈ, જવા ન દેવી. હો, ન જવા દેવી, કારણ કે આપણા આત્માને ચોખ્ખો કરી નાખે. અને આત્મા તો હંમેશા આનો જ ભૂખ્યો છો. એક બે વાર આમ લાભ લે ને પછી એને જિંદગીભર ભૂલાય નહીં. મેં નાના હતા અને એ ગુરુજીની ચરણચંપી કરતા હોય, અને એ ગુરુજીને ભેટતા હોય, ગુરુજીના ખોળામાં બેઠા હોય, અને ગુરુજી માથે હાથ મૂકતા હોય, છાતીએ દબાવતા હોય, ત્યારે એ બધું સંભાળણો ને તો આંખમાં જળજળી. ઓહો, એટલે હવે તો અહીંયા વિચરણમાં હોય, ગુરુજી ક્યાંય હોય, આવો લાભ રોજ. અને બાળપણમાં રોજ ભેગા ને ભેગા રાખે ગુરુજી. બોલો, જુદા ન પડવા દે. ત્યારે આપણને એમ થાય ભગવાનનું સુખ આવું. આ એક બહુ અલૌકિક વસ્તુ છે, અને શબ્દથી વર્ણવી શકાતું નથી.
એમ જ્યારે મહારાજના સ્વયંના હાથ સંતો પકડી અને દબાવતા હોય અને મહારાજ એની સામું અમી દ્રષ્ટિ મીઠી નજરથી જોતા હોય, વાત્સલ્ય વરસાવતા હોય, કરુણામૂર્તિ ભગવાન એનો રાજીપો દર્શાવતા હોય, ત્યારે સંતોના હૈયા ભરાઈ જાય. આંખમાંથી ચોધાર આંસુ ટપકવા માંડે. આહાહા આહાહા આહા એમ થાય. આનું નામ કહેવાય જગ જીતી ગયા. ભગવાનમાં પ્રેમ થઈ ગયો, ભગવાનની સેવા કરવાનો લાભ મળ્યો. અહો 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 પણ ભવ બ્રહ્માદિક દેવતાઓને ન મળે, એ દર્શન ના મળે, સેવા ના મળે, અનંત કોટી ઈશ્વરોને ન મળે. એ આજ મને મળ્યું, ભગવાને મને દીધું. શું ખામી રાખી? આહા બાથમાં ઘાલીને ભેટતા હોય સંતો છે, પોતાના મહારાજના પગ પકડી લેવો. મહારાજના નીચે મહારાજ ઢોલીએ બેઠા હોય ને પગ લાંબા આમ આમ ઢળતા હોય ને, એટલે તરત જ સંતો આજુબાજુમાં વીંટાઈને બેસી જાય, હરિભક્તો બેસી જાય, મહારાજના પગ લઈ લે પોતાના ખોળામાં, મંડે દબાવવા. તળિયા દબાવે, આંગળીઓ દબાવે, પિંડી દબાવે, હા મહારાજના ઘૂંટણ દબાવે, આમ બધે સાથળ સુધી ભગવાનને કેટલા આમ સ્પર્શ થતો હોય અને દબાવતા હોય, અને આનંદ આનંદ આનંદના પોરા છૂટતા હોય, સુખ સુખથી ભરી દેતા હોય. હા મહારાજે પોતાનું ભગવાન પણ ભૂલી જાય. હો મહારાજ પણ સંતોને આમ જો આમ 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 બે ભુજામાં ભીડી, હા પોતાના માથાને પોતાના સંતોના માથાને પોતાના ખભે રાખી અને ભેટતા હોય અને આમ સંતોને સુખ આપતા હોય. આ બધી અલૌકિકતા છે. સામાન્ય માણસનું કામ નથી આ વિચારી શકે. કારણ કે વિષય જીવ વિષયમાંથી નવરો થાય ત્યારે આવું સુખ મળે ને. અને જ્યાં સુધી એ છૂટે નહીં ત્યાં સુધી અહીં પોગાય પણ નહીં. હા એને જ્યારે નાશવંત સમજીને ખોટું સમજીને છોડી દે ત્યાર પછી આ સુખ તો આ સુખનો મહાસુખનો ભોગતા જીવ બને. હો તે સિવાય ન બને. પાવનકારી ચરણોને પોતાની છાતીમાં છાપવા લાગ્યા સંતો. લો દબાવે છે ધીરે ધીરે, મહારાજને રમૂજ કરાવે છે, હસતા જાય છે, અને મહારાજની વાતો કરતા જાય છે, મહારાજની મૂર્તિનું પાન કરતા જાય છે, અને હાથેથી ચરણને દબાવતા જાય છે. પછી કોઈ સંતોથી રહેવાતું નથી. હો તે મહારાજના ચરણને આમ અધર કરીને પોતાની છાતી આમ ખેસ હોય ને, ખેસ બેસ એક બાજુ ઘા કરી દે ને શરીર ખુલ્લું કરી નાખે, અને પછી પગ ભગવાનને લઈ અને પોતાની છાતીએ ચાપી દે. હા 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 એ દ્રશ્ય કેવું છે તો વિચાર કરો. જોનારના પણ હૈયા ભરાઈ જતા હોય તો જેની છાતીમાં આવા પુરુષોત્તમના ચરણ પડ્યા હોય એની તો વાત જ શું કરવી, એની વાત જ શું કરવી. વળી કેટલાક સંતો હરિના ચરણ ધોઈને ચરણોદકનું પાન કરવા લાગ્યા. કોઈ છાતી લાગે, ભાઈ હવે થોડી વાર સાઈડમાં વહી જાવ તો તરત જ મહારાજ છે ને એક સરસ મજાનું પેલું સંતો ત્રાસ લઈ આવે અને જળજારી પાણીની ભરી આવે, મારે મહારાજના ચરણ ધોવા છે. તો મહારાજ પણ કે આ ધોઈ નાખો, લ્યો મારા સાધુને ના ન પડાય. અરે હું તો એને સુખ દેવા તમ કારણે આવ્યો રે, ધામ થકી ધરી દે. હું તમને સુખ દેવા જ આવ્યો છું, મારે બીજું કાંઈ કામ નથી. બસ જો મારા સંતો મારે આમ જો વિઠાઈને રહેતા હોય ને તો મારે તો ક્યાંય જવું નથી. લ્યો ભગવાન પણ તમે જો તો કરાય, એને એટલી મજા આવતી હોય, આહા હા હા મારા સાધુ મારા ચરણ ધોવે છે. લ્યો રાજી કરવા માટે, સાધુને રાજી કરવા માટે ચરણ લાંબા કરે. લ્યો ધોઈ નાખો, તમે મારા ચરણ ધોઈ નાખો. આજ તમને મારે કાંઈ ના નથી પાડવી. ચરણ ધોતા હોય, હાથ ફેરવતા હોય, પાણીની ધાર થતી હોય, અને આમ જો ભગવાનના પાછા ચરણ પોતાના ખેસથી લૂછી નાખતા હોય, અને પછી પાછી મોજડી પહેરાવતા હોય, અને પછી એ ચરણામૃતનું પાણી હોય ને એ આમ હાથ રાખીને પીતા હોય. ઓ સંતો, બહુ મહિમા છે મોટો ભગવાનના ચરણામૃતનો, ભગવાનની ચરણરજનો, ભગવાનના સાધુના ચરણરજનો. અને ભગવાનના સાધુના ચરણામૃતનો જો એટલો મહિમા હોય તો સાક્ષાત ભગવાનના ચરણામૃતનો મહિમા કેટલો હોય? કેટલો મહિમા હોય.
કોઈક સંત તમે જો મહિમાવાળાની વાત છે આ તો હો ભાઈ, બીજાની વાત નથી હો. જગતના જીવ તો આવું વિચારી ન શકે, એની કલ્પનામાં ન આવે, એને તો ઓહો લાખો ગાવનું છેટું હોય. અને ભગવાનનો ભગત હોય ને, સંતો નાતા હોય ને નદીમાં, તો આમ સંતો ઉપર નાય તો આવડો આ બાજુ નાય, એની પાછળના ભાગ પાણી આમથી આવતું હોય ને એટલે અહીં સંતો નાતા હોય, મહારાજને નવડાવતા હોય, હરિભક્તો આ બાજુ રહે. શું કરવા ખબર છે? મહારાજનું સંતોનું નાયેલું પાણી આપણી બાજુ આવે, આપણે એને આપણા મસ્તક ઉપર ચડાવીએ, હે કોગળો ભરીને પી જઈએ, આપણે પાવન થઈ જઈએ, પાવન થઈ જઈએ. હા, શરીરથી કરેલા હોય, મનથી કરેલા પાપ બળીને ખાક થઈ જાય. ભગવાનનું, ભગવાનના સાધુનું ચરણામૃત પીએ ને ત્યારે આપણા તન મનના તાપ ટળી જાય, પાપ બળી જાય, ચોખ્ખો થઈ જાય, અને ભગવાનના સુખની અનુભૂતિ થાય, અને બધાય પંચ વિષયો ઝેર સમાન થઈ જાય, વૈરાગ્ય થઈ જાય, વૈરાગ્ય. અને ભગવાનના સ્વરૂપમાં ભક્તિ થઈ જાય, જગતથી વિરક્તિ થઈ જાય, ભગવાનમાં ભક્તિ થઈ જાય, રતિ થઈ જાય. હા 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 હા, એને પછી અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ ધૂળ સમાન થઈ જાય. હા, કાંઈ ન એને નજરમાં ન આવે. સંતો પાન કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રેમી સંતો ભક્તોનો આવો દિવ્ય ભાવ નિરખી રહ્યા હતા, અને એ સમયે ઓહો હો કૃપાળુ હરિ એક પાટ ઉપર બિરાજમાન થયા. મહારાજ પણ જોઈ રહ્યા, ઓ હું સંતો, તમને આટલો બધો મારામાં પ્રેમ છે? હા મહારાજ, તમારામાં બહુ પ્રેમ છે. આવો ગાંડો પ્રેમ તમને મારામાં કેમ છે? ભગવાને પૂછતા હોય ને, આ જગતમાં દુનિયા લોકો આખી આમ મજા માણે છે ને તમે અહીંયા મારામાં હું બાળી ગયા છો એવું. ક્યારેક મહારાજ કસોટી હોય કરે હો સંતોની. હા, પ્રેમાનંદ સ્વામીને મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ એમ કે આય સચ્ચિદાનંદ, તો એવા ઠેકડા મારે ને બ્રહ્માંડને અડી જાય, હમણાં ફોડી નાખશે શું, એવા પાગલ થઈ જાય. બોલો, કેવાય નહીં, તુકારો કરાય નહીં. બોલો, હા, એટલા મોજમાં, કેફમાં, આનંદમાં, ઉમંગમાં આવી જાય. આહા હા, મને મહારાજે સચ્ચિદાનંદ આય સચ્ચિદાનંદ એમ કીધું. તમે જોવો તો ખરા, ક્યારેક તો મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામીને શું કે ખબર, એ આટલો બધો ગાંડો મારામાં પાગલ થાસ, પ્રેમ કરેશ તો ભૂત થઈશ, ભૂત કે કંઈક માપ મારે કે માપમાં એમ કેવો મહારાજ. આટલો બધો પ્રેમ મારામાં, આટલો બધો પાગલ થાસ ને, આટલો બધો આસક્ત થાસ ને મારામાં તું, એ તો ભૂત થઈશ તું. સચ્ચિદાનંદ સ્વામી શું કે ખબર, ભૂત થઈશ ને તોય તને જ વળગીશ, બીજા કોઈને નહીં વળગું. ભલે ભૂત થાવ પણ તોય તને જ વળગીશ. તમે જો તો ખરા, પ્રેમાનંદ સ્વામી આ સંતો છે ને, મહારાજ કે ધર્મશાળામાં હોવા જાવ તો હોવા જાય તો હુએ નહીં હો, હાથમાં સારંગી લઈને કીર્તન આરાધના કરે, મહારાજને સંભાળ્યા જ કરે, સંભાળ્યા જ કરે, સંભાળ્યા જ કરે. મહારાજ જઈને કે હવે હુઈ જાઓ, તમે જાઓ, મને હુવા દો. મહારાજ તમે હુઈ જાઓ પણ અમને આ જો તમારું મુખડું જોવા દો. મુખડાની માયા લાગી, હે મુખડાની માયા લાગી રે, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયું ખારું, એ હવે હું તો બળભાગી રે મોહન તારા, હું તો બળ ભાગ્યશાળી છું, દુનિયામાં મારા જેવું કોઈ ભાગ્યશાળી નથી કે મને તારા મુખડાની માયા લાગી. મારા કોઈ ભાગ્યની આમ સીમા નથી કે મેં તને જોયું તારું મુખડું અને જગ થયું ખારું. હવે બીજું કંઈ ગમતું જ નથી. બોલો, ક્યાંય જવું જ નથી ગમતું. પેલી છે ને, પેલી છપૈયાની બ્રહ્મકુમારિકાઓ ઘનશ્યામને જોવા માટે, રમાડવા માટે, એને તેડવા હાટું દોડીને આવે. હાંજ પડે ને તોય ઘેરે ન જાય.
ભાઈ ભક્તિ માતા વઢેલી ઘેરે જાઓ કે હવે હાંજ પડી રાત પડી, આ ગનાને થોડી વાર હોવા દો. એલા બા જઈશું પણ અમને ઊંઘ નહીં આવે, એવડું તો હોઈ જાય પણ અમને ઊંઘ નહીં આવે. એ ઘેરે માંડ બાંડ મોકલે, સવાર થાય ને તો ભક્તિ માતા બારણું ખોલે ને અંદરથી ભોગળીઓ મારી દે, પેલું હાકળ મારી દે. પછી બૂમ પાડે હો પેલી ગોપી બ્રહ્મકુમારિકા, બ્રાહ્મણની દીકરીઓ હોય બધી, કે માં ભક્તિને કે ખોલ બારણું ખોલ. તારે કે ના ના નથી ખોલવું, કે મારો ઘનો હૂતો છે. તારો ઘનો ભલે હૂતો, પણ મારે સાંજે કાલ હું ઘેરે આવી હતી ને તો મારું પેલું વસ્તુ ત્યાં ઘરમાં પડી રહી છે, એ લેવા આવી છું. કાલ લઈ જજે, કા સાંજે લઈ જજે, હા હું પોગાડી દઈશ, બારણું નથી ખોલવું જા. કે માં તારા થોડાક હું વાસણ ઉટકી દઉં, તને તું આખો દી ને આમ જો થાકી ગઈ હો, લઈને થોડો તારા લુગડા ધોઈ દઉં. કે ના ના મારા લુગડા નથી ધોવા, મારા વાસણ હું મારી જાતે ઉટકીને કે જા. આખો દી અહીંથી લઈને પૂછી તું જાસ ને પછી તું મારા ઘરનાને રાયતે મૂકવા નથી આવતી. સમજ પડે તો ભક્તિ માતાને છપૈયાની ગલીઓમાં ઘનશ્યામને ગોતવા નીકળવું પડે. બોલો કેટલો પ્રેમ છે જોત ખરા. ઘડીક પેલી તેડે કેડે તેડે, ઘડીક આમ જો છાતીએ લગાડે, ઘડીક ખંભે બેહાડે, ઘડીક ખોળામાં બેહારે, ઘડીક ગાલે ચુંબન કરે, ઘડીક ને કાને ચુંબન કરે, ઘડીક નાકે ચુંબન કરે. હા પછી ગળામાં પોતાના હાથ ઘનાના હાથ નાખી અને પછી આમ ફેરવા જ કરે. ઘડીક આમ ઉછાળે, ઘડીક હેઠે બેહારે, ઘડીક નાનું નાનું કટકા રોટલી નાન કરીને જમાડે, દૂધ પીવડાવે. બીજું ઘરનું કામ કંઈ ગમે જ નહીં એને, પડતો હેઠો જ ન મૂકે ને. પેલી કે તું કલાક થઈ હવે જો તો હવે નવરા કર્યા ને, કે હવે મને તો દે. વરી પેલી એને આપે, વરી એ કલાક રમાડે, વરી પેલી ત્રીજાને આપે. એમ આખા ગામમાં ઘનશ્યામ ફર્યા કરે હો. હા પણ ઘેરે ન આવે. પછી ભક્તિ માતા નીકળે, ખબરદાર કાલ ઘરમાં પગ ન મૂકતી, લેવા ન આવતી, આખો દી રમાડ રમાડ કરે, સાંજે મૂકવાય નથી આવતી ટાઈમે, માટે મારા ઘનાને હવે કોઈને નહીં દઉં. પણ તારા થોડા વાસણ ઉટકી દઉં તો કે તોય નહીં. તારા થોડાક લુગડા ધોઈ દઉં તોય નહીં. તારું થોડુંક ફળિયું વાળી દઉં તો કે તોય નહીં. તારું ઘર સાફ કરી દઉં તો કે તોય નહીં. મારા ઘનાને હું નહીં પડતી. અને ત્યારે પેલી બ્રહ્મકુમારિકાઓ દીકરીઓ હોય ને એ બધી ભેગી થઈને શું કે ખબર, તારો એકનો ઘનો નથી કે અમારોય છે. હવે શું કરે? તું એમ માને છે કે મારો તારી ઘેરે જન્મો એટલે તારો? આ તો અનંત બ્રહ્માંડનો માલિક છે. એને ભગવાનપણાનો મહિમા હતો એટલે પાગલ થઈ હતી કે આજે આ લાભ લેવા જેવો, આ લાભ ચૂકાય નહીં. કરોડ જન્મ લઈએ તો આ લાભ ન મળે ને સામે ચાલીને આજ બાળક રૂપે બન્યા, ગિરધારી બનવારી, બાળક રૂપે બન્યા છે. આજ અમને બસ આજ અમારે એને સુખથી ભરી દેવા છે, એનું અમારે સુખ લેવું છે. બસ બીજું કાંઈ કરવું નથી. લ્યો નૈણા ઠરે છે જોઈને રે મારા, એ નૈણા ઠરે છે જોઈને, રહી છું મોહના સંગ મોહીને રે મારા, એ નૈણા ઠરે છે જોઈને. નૈણા ઠરે છે જોઈને. તમને જોયા જ કરું. હવે મોહનમાં મગન થઈ ગઈશું, બીજું કાંઈ જોવું નથી. આવો પ્રેમ થાય ત્યારે આત્મા ધન્ય બની જાય. હો છેલ્લો જન્મ છતે દેહે મોક્ષ થઈ જાય. એને પછી કાંઈ ન રે છોડવાનું. હો પછી એનું તપ જપ વ્રત જાત્રા દાન પૂન હોમ બધું આમ આવી જાય. શું સ્નેહ ગીતા લખી છે નિષ્કુળાનંદ સ્વામીએ. શાકમાં બધું હોય, તેલે હોય, મરચું હોય, જીરું હોય, મસાલા હોય, ને ગરમ મસાલો બાદશાહ નાખો ને, ગમે એવા મસાલા નાખો, પણ એક શાકમાં જો મીઠું ન નાખો તો નકારું લાગે.
એ લાડવામાં બધું હોય, કાજુ હોય, બદામ હોય, કિસમિસ હોય, એ સરસ મજાના તળીને મુઠિયા તૈયાર કર્યા હોય ને એને ખાંડીને ભૂકો કરી નાખ્યો હોય, એમાં ગોળ નાખ્યો હોય કે ખાંડ નાખી હોય કે હાકર નાખ્યું હોય, પણ જો ઘી નો નાખ્યું હોય તો એ લાડવા હારા લાગે? નકારા લાગે. હે કેવા લાગે કયો તમને? થાય જ નહીં, લાડવો વળે જ નહીં, ભૂકો ગળા નીચે ઉતરે જ નહીં, લુખે લુખો એમને લ્યો. એમ જો આપણે ગમે સાધના કરીએ, ગમે એટલી સેવા કરીએ, ગમે એટલું ભજન કરીએ, ગમે એટલી માળા કરીએ અને ગમે એટલું દાન કરી દઈએ, ગમે એટલી ઉઘાડા પગે આખા બ્રહ્માંડની જાત્રા કરી આવે ને, કરોડો રૂપિયા વાપરી નાખે ને, હાડકા હેડવી નાખે હિમાલયમાં જઈને, પણ જો આવો બ્રહ્મકુમારિકા જેવો, મુક્તાનંદ સ્વામી જેવો, ગોપીઓ જેવો પ્રેમ જો આપણને ભગવાનમાં ન થાય તો બધું નકામું, બધું નકામું. બહુ ખર્ચો કર્યો, કેટલો ખબર છે? 50 લાખનો ખર્ચો કર્યો, આખા ગામને તેડાવ્યું, કેમ કે છોકરાના લગ્ન છે, બધાને જમાડ્યા ને કેટલી ખરીદી કરીને હોના ઘડાવ્યા, કપડાં લાવ્યા, બગીઓ લાવ્યા, જાને જોડીને વાહને મોટા મોટા તૈયાર કર્યા, બધું લઈને ગયા, પરણાવા ગયા, પણ વરરાજો ઘેરે મૂકીને ગયા. લ્યો તમે હવે વરરાજા વગરની જાન કેવી લાગે? એમ છે તારે આ, એમ છે ભાઈ. ભાઈ ભગવાન વગરનું બધું એવું છે, ભગવાનમાં પ્રેમ વગરનું એવું છે. માટે હો એ ગાતા ગાતા, નાચતા નાચતા, ભગવાનનો પ્રેમી ભગત તો એવો હોય કે હૂતો હોય ને તો એ રડતો હોય ભગવાનના વિયોગમાં, ઓશીકું ભલ્લી જાય એનું. ઘણી વાર હાથ ઊંચા કરીને નાચતો હોય ને ગાતો હોય અને હસતો હોય, ક્યારેક રડતો હોય, ક્યારેક ભગવાનને ઠપકો દેતો હોય, તો ક્યારેક લાડ લડાવતો હોય, ક્યારેક દાસત્વ ભાવની પરાકાષ્ઠાએ આજીજી કરતો હોય, એકદમ ગરીબાઈ દેખાડતો હોય, ગરજુ થતો હોય, તો ક્યારેક આમ જો આંખોય કાઢી દેતો હોય. હો પ્રેમીમાં તો પ્રેમમાં નેમ નહીં કાંઈ હો ભાઈ. હા, કારણ કે વિહોળ થઈ જાય ને એના વિના પછી જેમ કે છે ને કે પેલા વીછીના પૂંછડામાં કેમ ઝેર હોય, એના પ્રેમી ભગતના વિયોગમાં એને ડંખ મારે. હો પછી પીડા સહન ન થાય, પીડા. જેણે ભગવાનના વિયોગની પીડા દીધી એના જેવો નસીબદાર આ દુનિયામાં કોઈ નથી. જે દિવસે કનૈયો ગોકુળ વૃંદાવનનો ત્યાગ કરી અને અક્રૂરની હારે મથુરા જતો હતો, એ વખતે ગોપીઓ આડી પડ્યો. રસ્તામાં કોઈ હુઈ ગઈ, કોઈએ ઘોડાની લગામ પકડી લીધી અને કોઈએ પૈડા પકડી લીધા, રથ પકડી લીધો, રાશ પકડી લીધી. નહીં જવા દઈએ તને, નહીં જવા દઈએ ગોપીઓ, આ પ્રેમ છે. કાના તને અહીંથી ક્યાંય નહીં જવા દઈએ. તમે વિચાર કરો, તે દિવસે રાધાજી સાઈડમાં ઊભા હતા રોડને કાંઠે. રથ ત્યાંથી નીકળો અને રથ કનૈયાએ ઊભો રાખ્યો અને રાધાને કીધું કે રાધા, તારે મને રોકવો નથી, હું મથુરા જાઉં છું, પછી ક્યારે આવીશ કાંઈ નક્કી નથી, તારે મને રોકવો નથી. તે દિવસે રાધા કે ના કાના, તું તારે સુખે જા, તું મારા વિયોગમાં રહી શકીશ? તો કે હા, વિયોગમાં પણ સંયોગી સાચો સંયોગ છે, વિયોગમાં પણ સંયોગી સાચો યોગ છે, એ સાચો પ્રેમ છે. ભેગા હોય ત્યારે તો ભેટતા હોય ને, મળતા હોય ને, આનંદ કરતા હોય ને, સુખ લૂંટતા હોય, પણ દૂર જાય છતાંય મનની વૃત્તિ એમાં ચોટેલી હોય ને એનું સતત ચિંતન થાય. અને વિયોગ અગ્નિની અંદર જ્યારે આમ વિરહાગ્નિ લાગે ને, હા હા હા, ત્યારે આત્મા આમ તમે જો ને હોના જેવો 100 કેરેટનો ચોખ્ખો થઈ જાય. હો ચોખ્ખો થઈ જાય. વિરાહાગ્નિ એવી છે. આ વિરાહાગ્નિ એ ભગવાનને મજબૂર કરી દે. ભગવાને ત્યારે કેવું પડ્યું
કે કદાચ મારો ભગત મારાથી છેટો જાય, બરાબર, હું એને મારો ભગત મને કદાચ ભૂલી જાય તો હું એને ન ભૂલું, મારાથી છેટો જાય તો હું એનાથી છેટો ન જાઉં. જો એટલે ગોપીઓને સતત રહેતું, રાધાને સતત રહેતું કે કાનો ક્યાંય ગયો જ નથી, અમારી ભેગો જ છે, અમારા રોમ રોમમાં છે, અમારી બાહે જ છે, ભેગો જ છે. અને વિયોગમાં આહાહા એટલો પ્રેમ, એટલો પ્રેમ, એટલો પ્રેમ કે કનૈયો એ મથુરાના રાજમહેલમાં આમ ઊભો ઊભો અટારી ઉપર અને આમ ગોકુળને મથુરા ગોકુળને વૃંદાવન બાજુ નજર રાખી અને આંખમાં ચોધાર આંસુથી રડતો હોય હો. અને ત્યારે માં દેવકી દોડીને આવે, કાના કૃષ્ણ જમી લે, આજ કોળીઓ મારા ગળા નીચે નહીં ઉતરે, માં હું નહીં જમું. શું થયું છે તને? આજ મારા વ્રજવાસીઓ મને યાદ આવે છે. વિચારો, ઊંઘવા જાય તો ઊંઘે નહીં. લ્યો ઉદ્ધવજી સમજાવા આવે, ના ઉદ્ધવ તું જલ્દી જા, મારા વ્રજવાસીઓને મારા સમાચાર દે. જા એને જઈને કે મારા વિયોગમાં આમથી એક પાણીનો પ્રવાહ આવતો તો જોયું. એટલે કીધું આ શું છે? તો કે મારી ગોપીઓ, મારી રાધા રડે છે ને, એ રડતો ને આંસુડાનો આ પ્રવાહ અહીં સુધી આવે છે, મારા વિયોગમાં ઝૂરે છે. પ્રેમાનંદ સ્વામી એટલે વિરહના પદો એવા એવા લખ્યા તે આપણને ઝણઝણાટી ઉપડી જાય, પાગલ થઈ જાય. મુક્તાનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના. મહારાજ જ્યારે અંતર્ધ્યાન થાય અને સમાચાર બ્રહ્માનંદ સ્વામીને મળે અને મારતે ઘોડે આવે અને ત્યાં ગોપીનાથની સામે હાથ લાંબા કરીને ગાતા હોય, હે પાતળીએ હૈરા રે પ્રાણ રે બેની મારા. હા, પાતળીએ હૈરા પ્રાણ અને જીયરા હીરા ધીર ધરત નહીં મેરા, પ્રાણ સ્નેહી ઘરે આવો 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 ના પોકાર કરતા હોય. અને એક પગથિયું સ્વામી ચડે અને એક પગથિયું મહારાજ ઉતરે, એક પગથિયું સ્વામી ચડે, એક પગથિયું મહારાજ ઉતરે. અને આમ બરાબર ઘુમટની વચ્ચે મહારાજનો અને સ્વામીનો ભેટો થાય ને મહારાજ પોતાની બાથમાં ઘાલીને સ્વામીને મળે. તારે કે બ્રહ્માનંદ, હા તું મારા વિના રહી શકે પણ હું તારા વિના ન રહી શકું. હું તારા વિના નહીં રહી શકું. મહારાજ કે હું ગયો જ નથી, અખંડ તારી ભેગો છું, ક્યારેય મને મરેલો સમજશો નહીં તમે. હું પ્રગટ છું. એવું સુખ આપ્યું ને. હા 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 હા, એને જોઈને, દ્રશ્યો જોઈને આખી પ્રકૃતિ થંભી જાય હો બાકી. હા, એ ઘેલાના નીર થંભી જાય, અરે પવન વાતો હોય તો ઈ થંભી જાય, ઝાડવાના પાન થંભી જાય, ચકલા પક્ષીઓ ઉડતા થંભી જાય, આંખનું મટકું મારવાનું મન ન થાય, આંખ થંભી જાય. આ છે પ્રેમની પરાકાષ્ઠા, આ છે પ્રેમનો મહિમા, આ છે પ્રેમની તાકાત. ગજબની શક્તિ છે. પણ એ ભગવાનમાં થાય તો, બાકી તો મરી ગયા, ભૂહાઈ ગયા, ખચરો થઈ ગયા, ખલ્લાસ થઈ ગયા, નાશ થઈ ગયા, ક્યાંય ભટકી ગયા. ધનમાં, સ્ત્રીમાં, ઘરમાં, દેહમાં, ગેહમાં, બધી જગ્યાએ પ્રેમ કરીને તો બ્રહ્મ રાક્ષસ ને ભૂત ને પ્રેત થયા, હજી ભટકે જ. બોલો, ભટક્યા જ કરે. ના પાણી પીવાના મેળના, નહીં અન્ન ખાવાના મેળના. પીડા 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 પીડા. તમને કહું, જમપુરીમાં જઈને જમપુરીનો જમના દૂતોનો માર ખાવો હારો, પણ પ્રેત યોનીમાં જવું નહીં હારું. એટલે અત્યારથી જ વિચારી લેવું, ક્યાંય મનને બંધાવા ન દેવો ભાવેશભાઈ. ઘરમાં નહીં, પરિવારમાં નહીં, શરીરમાં નહીં, ક્યાંય નહીં. પ્રેમ કરવા જેવા ભગવાનને બીજા ભગવાનના સાધુ, ત્રીજા કોઈ આ દુનિયામાં છે જ નહીં. શું લાગે તમને? હે ભાઈ, બધાય સ્વાર્થિયા સગા છે. જ્યાં સુધી તમારી પાસેથી કંઈક લેવાનું હોય કે તમે કંઈક કમાઈને આપવા માંડો ત્યાં સુધી મારો કરે. પછી
કે ભાઈ આ કાંઈ દેતો નથી ને કાંઈ કરતો નથી, તો શું કહે ખબર? સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. એક ભગવાન કરે કાંઈ સ્વાર્થ વિના, બોલો. કારણ કે એને આપણો મોક્ષ કરવો છે, આપણું કલ્યાણ કરવું છે, આપણે સુખ આપવું છે, પોતાની ભેગો રાખવો છે, એને મુક્તોની પંક્તિમાં ભેળવી દેવો છે, મહાસુખ્યો કરી દેવો છે, આધિ વ્યાધિ ઉપાધિથી રહિત કરવો છે. એટલે એ આપણી પાછળ પડ્યા છે. સાધુ આપણી પાછળ એટલે પડ્યા હોય હો, પણ અત્યારે આપણને ન સમજાય. અજ્ઞાન અવસ્થા હોય ને અમૃતભાઈ, ના સમજાય. એને હું અવળી મતી હુજે કે આને આપણી પાસેથી કંઈક જોતું હોય છે, સ્વાર્થ છે. કદાચ તમે દઈ દીધું તો એ કંઈ પોટલાવાળી લઈ જવાના છે, ક્યાંય મૂકીને જવાના છે હે? અને એણે આપણું જોતું હોય તો એ શું કરવા બધું છોડીને આવે? ત્યાં તો હતું જ બધું. અહીં કરતાં સારું હતું. અહીં તો કોકની દાઢીમાં હાથ નાખવા પડે. મરવું ને માગવું બે હરખું, માગવું ને મરવું હરખું. અને તોય નાકને એક બાજુ મૂકીને સત્સંગનું હિત થાય, જાજા જીવનું કલ્યાણ થાય, લોકોની બુદ્ધિ સુધરે અને કુસંગથી દૂર રહી અને સારા ભગત સત્સંગી થઈને ભગવાનમાં હેત કરે, એના માટે જોડી ફેલાવે. અને તોય જો એના પ્રત્યે નેગેટિવ દ્રષ્ટિથી જોવે તો હો 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 કરોડ જન્મની કઠણાઈ ભેગી થઈ, એક જન્મની નહીં. નિસ્વાર્થ ભાવે ભગવાન ને ભગવાનના સાધુ કેવા છે? નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે ભગવાનની કથા સંભળાવે છે, ભગવાનની લીલાનું ગાન કરે છે. આ સમજાઈ જાય ને, સમજાવવું પડે હો. પણ પછી આગમાં આગ, ઉપરનો સૂરજ તપતો હોય, ચારેય બાજુ અગ્નિના ભઠ્ઠા કર્યા હોય અને તમને વચ્ચે બેહાડો ને તો એ અંદરથી ટાઢક હોય કે આ હા 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 હા, મને ભગવાન ને ભગવાનના સાધુ મળી ગયા. અંદર ટાઢક હોય. ગમે એટલી અગ્નિ તાપતા હોય તો દુઃખ ન થાય. બોલો, એને દુઃખ ન થાય. એટલે કીધું ગુણાતાનંદ સ્વામીએ વાતોમાં, ભગવાનને ભગવાનના સાધુનો યથાર્થ જેવો છે એવો મહિમા સમજાઈ જાય તો અખંડ અહો 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 પણ રે. ઓહો હો ઓહો હો એમ થયા કરે. બોલો, આપણી જેવા નથી. આ અક્ષરધામમાંથી આવ્યા છે, મહારાજે મોકલા છે, અને મહારાજ પણ આપણી ભેળા જ આવ્યા છે. આ રૂપે રહીને આપણી વાતો કરે છે, આપણું કામ કરે છે, આપણને સારે માર્ગે ચડાવે છે, ભગવાનમાં પ્રેમ કરાવે છે, ભગવાનમાં જોડે છે. નાની મોટી ભૂલ તો માણસ માત્રની થાય પણ એ ટોકીને સુધારે છે. આ દુનિયામાં કોણ અત્યારે સુધારે? હગા મા બાપે છોકરા નથી સુધારતા, એ બગાડે છે, ઘણા બગાડે છો. લે તારે 200 રૂપિયા, જા તું તાર જે ભાવે ખાઈ આવી જા. શું થયું? એ પેલો કે ભાઈ મારે મોબાઈલ છે. અરે ટના ટન તારે એવો મોબાઈલ 5000નો કાકી કે 50000નો મોબાઈલ તને દઉં, બસ. તો બગડે સુધરે? હે, હજી નાના નાના ટીંડોરિયા હોય, 15 વર્ષના એ ન થયા હોય, હજી 12-13 વર્ષના થાય. લે બાઇક લે તું તારે જા, લે ડીઝલ નાખી દો, લે તું તારે મૈન ફરવા. એ શું સુધારે બગાડે? લ્યો, ના બાપ. નાના છોકરાઓ અત્યારે જમાનો છે, તમે તમારે મજા કરી લ્યો, પછી કંઈ ગઢપણમાં મજા ન થાય. અત્યારે કરી લ્યો, જાઓ રખડો, ગોલા ખાઓ, હોટલમાં ખાઓ, 1000 રૂપિયા ખૂટી જાય ને લઈ જજે. તું તાર ચિંતા ન કરો, તારો બાપ બેઠો છે એમ કે પાછો. લ્યો, પછી બાપને રોડે ચડાવે. એક દિવસ એવો આવે બાપને રોડે ચડાવે, એટલે રોડેથી સીધો જીતો છે ને BRTS પકડે. પછી એમ થાય લોયાધામનું નાખું આવ્યું, હાલ હવે જાઓ. 15 વર્ષથી નો આવ્યો હોય, પછી આવે. કેમ થયું ભાઈ, ભૂલા પડ્યા? તો કે ના ના, ભૂલો નથી પડ્યો, તમારી પાસે ગોતતો આવ્યો છું. કેમ? તો કે આ બધું લૂંટાઈ ગયું. લૂંટાઈ ગયું, મારું લૂંટાઈ ગયું બધું, એકલો થઈ ગયો, દયા કરો, મારા ઉપર કૃપા કરો. લ્યો, હવે એને કેમ પાકા ઘડે કાંઠા ચડાવવા ગયો?
એને કેટલાય લૂંટી લીધા, તો તું તો લૂંટાઈ જ જવાનો ને ભાઈ. કેવી વાતો છે જો તો ખરા. સંતો મહારાજના ચરણ ધોઈ ચરણોદકનું પાન કરવા લાગ્યા. ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રેમી સંતો ભક્તોનો આવો દિવ્ય ભાવ નિરખી જ રહ્યા. અને અમે કૃપાળુ શ્રીહરિ એક પાટ ઉપર વિરાજમાન થયા અને એમણે બોરી ચોફાળ એક પ્રકારનો બોરી ચોફાળ, વણાટમાં ચોકડી પાડી હોય ને એવો ચોફાળ, એને બોરી ચોફાળ કહેવાય. વણાટમાં આમ ચોકડી પાડી હોય, ચોકડી પાડે એવા ચોફાળને બોરી ચોફાળ કહે. ઈ મહારાજ ઓઢી લીધો. સુધા દ્રષ્ટિ સે શ્યામ સબન કો, હિત સે હેરત હે હરિજન કો, બોલે પુનિ જન पे प्रभु बानी, स्नेह सहित सुधारस सानी, अगणित हरिजन संग ही आए, अब तो इतने में न समाये, चलो अबे पुर बाहिर सबही, सुनि सब जन हरि संगे तबही. ત્યારે શ્રી હરિ પ્રેમમય અમૃત સભાર દ્રષ્ટિથી સર્વે સંતો હરિભક્તોને જોઈ રહ્યા. શ્રી હરિએ સૌ ભક્તો પ્રત્યે સ્નેહ સોતા અમૃત સમાન વચનો બોલ્યા. હરિભક્તોના અનેક સંઘ આવ્યા છે, તેથી તેઓ અત્યારે આ જગ્યામાં સમાઈ શકતા નથી. મહારાજ કે માટે ચાલો આપણે સૌ પૂરની બહાર જઈએ. તો આ સાંભળીને સૌ ભક્તો શ્રી હરિની સાથે ચાલતા થયા. ઓહો, મહારાજ કે એટલા બધા માણસો આવ્યા છે, હું એક ને આ જાજા બધાને દર્શન ક્યાં થાય આ બધી હકડાશમાં, પગતાણમાં હાલો કે ગામની બહાર જઈએ. એટલે બધાને મારા દિવ્ય સુખનું, દિવ્ય દર્શનનું સુખ મળે. કેવા દયાળુ ભગવાન જોત ખરા. આવા જગતમાં, બ્રહ્માંડમાં કે કોઈ યુગમાં આવા ભગવાન નહીં જન્મ્યા હોય. એક જેવો તેવો જીવ હોય એને એમ થયું હોય કે સ્વામિનારાયણ જો મને એની ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા દે તો હું એને ભગવાન જાણું. તે ભગવાન વસ્ત્રો પહેર્યા હોય, ભર સભા હજારો માણસો સંતો બેઠા હોય અને એમાં અચાનક કેડિયું કાઢી નાખે અને આમ ઢલિયામાં આડા પડખે થઈ જાય, હુઈ જાય અને પેટ ખુલ્લું રાખે. મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આ શું લીલા છે, તારે આ કપડાં કેમ કાઢી નાખ્યા? ત્યારે મહારાજ કે હું તો કાંઈ કાઢતો નથી, પેલો આમ સભામાં છેલ્લે બેઠો ને એ કઢાવે છે બધું. કા તો કે એને સંકલ્પ કરે કે સ્વામિનારાયણ પેટ ખુલ્લું રાખે અને એની ડ્યુટી ઉપર મને રૂપિયો મૂકવા દે તો હું ભગવાન માનું. તે હવે હાલ જલ્દી ડ્યુટી ખુલ્લી છે તો મૂકી દે રૂપિયો તારો. બોલાવો એને, કે પેલા ભગલાન બોલાવો. કે એ દોડતો આવે, મહારાજની ડ્યુટી ઉપર રૂપિયો મૂકે. પછી કે મહારાજ લે ભગલા, લે હવે હું ભગવાન હાચો કે નહીં? કે વાહ, તમે સ્વામિનારાયણ ભગવાન હાચા હો એલા ભાઈ. હા તો તમને ક્યાંથી ખબર પડે? નહીં તાર મારા મનની વાતો. મહારાજ મનમાં ક્યાં સાધુ તારા મનની વાતો કહી દે, હું તો હું. આવું સુખ આપે તો વિચાર તો કરો. એમ કેવા ભગવાન કે હાલો આપણે ગામની બહાર જવું છે બધાને દર્શન દેવા. તો મહારાજ હરિભક્તો સાથે બહાર ગયા છે. બીજી આગળની કથા આવતીકાલે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.